દીપાલી, જે રીતે વડોદરાના આજવા વિસ્તારની સયાજીપરા સોસાયટીમાં માતા દીકરીને મોતને ઘાટ ઉતારી દેવાનો આખો જે મામલો હતો, તેમાં ક્રાઇમ બ્રાન્ચે જે આરોપી છે તેની ધરપકડ કરી લીધી છે. પ્રિયકાંત સોલંકી નામનો આરોપી છે. અત્યારે હાલમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આરોપીને લઈને રિકન્સ્ટ્રક્શન કરવા આવ્યા છે, પરંતુ આ પબ્લિક જોઈ રહ્યા છો, લગભગ 500 કરતાં વધારે લોકોનું જે ટોળું છે અત્યારે હાલમાં રસ્તા વચ્ચે ઊભું થઈ ગયું છે. પોલીસ 15 મિનિટથી આવીને ઊભી છે, પરંતુ આ રિકન્સ્ટ્રક્શનની કામગીરીની અંદર હજુ સુધી પોલીસને આગળ વધવામાં સફળતા નથી મળી. જે લોકો છે, લોકોનો ગુસ્સો છે, અને આ ગુસ્સો છે જે આરોપી છે તેના તરફી છે, કારણ કે પબ્લિકનું એવું માનવું છે કે આ જે આરોપી છે તેમના હવાલે કરવામાં આવે. ખુદ જે ડીસીપી ક્રાઇમ અધિકારી જે છે, આપ જોઈ રહ્યા છો, એ પબ્લિકને સમજાઈ રહ્યા છે. લોકોમાં ગુસ્સો એ વાતનો છે કે જે રીતે આખી ઘટનાને અંજામ આરોપીએ આપ્યો હતો, હવે પબ્લિકના હવાલે કરવામાં આવે અને તેને સબક પબ્લિક શીખવાડશે. આપ જોઈ રહ્યા છો, ખુદ જે ડીસીપી ક્રાઇમના જયદીપસિંહ જાડેજા છે એ સ્થાનિક લોકો સાથે, મહિલાઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમને સમજાઈ રહ્યા છે કે તેઓ કાયદો વ્યવસ્થા પોતાના હાથમાં ના લે. પરંતુ સ્થાનિક લોકોમાં આ ગુસ્સો છે, કારણ કે આ જે વિસ્તાર છે, રોડની આજુબાજુમાં આ જે મહિલા રહે છે એ રહેતી હતી અને એની બીજા વિસ્તારની અંદર જે પ્રિયકાંત સોલંકી નામનો આરોપી રહેતો હતો. અત્યારે હાલમાં લોકોની એક લાગણી છે કે આરોપીને તેઓ મેથી પાક ચખાડે, અને એટલા જ માટે સ્થાનિક જે મહિલાઓ છે એ પોતાના હાથમાં દંડા લઈને અહીંયા ઊભી છે. પરંતુ સ્થિતિ પારખી ગયેલી પોલીસ અત્યારે હાલમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અહીંયા પહોંચી ગઈ છે. આપ જોઈ રહ્યા છો આ જે દ્રશ્યોમાં જે તમામ લોકો છે, લગભગ 500 થી 700 લોકોનું જે ટોળું છે, આ તમામ લોકોની એક જ લાગણી છે કે પ્રિયકાંતે જે જધન્ય કૃત્ય કર્યું છે, જે એક આખી જે ઘટનાને અંજામ આપ્યો છે અને જે રીતે આખું જે હત્યાનું જે આખું ષડયંત્ર તેને રચ્યું હતું, ત્યારબાદ આ સ્થાનિક લોકોમાં જોરદાર ગુસ્સો છે. અને એટલા જ માટે આ તમામ લોકો અત્યારે ખરાબ બપોરે પણ પોતાના જે ઘરમાંથી તેઓ બહાર નીકળી ગયા છે અને અત્યારે હાલમાં તેઓ ક્યાંક ને ક્યાંક એ માંગ કરી રહ્યા છે કે જે આરોપી છે એ આરોપી વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવે અને પબ્લિકને સોંપી દેવામાં આવે, જેથી તેઓ પોતે ન્યાય કરે. દીપાલી, જે ચોક્કસ અમિત, આરોપીના જઘન્ય કૃત્યને લઈને લોકોમાં આરોપી પ્રત્યે રોષ હોય તે સ્વાભાવિક છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં પોલીસની બેદરકારી પણ અહીં સામે આવી હતી. માતા પુત્રી દ્વારા 3 વખત અરજી કરીને સુરક્ષાની માંગ કરાઈ, પોલીસે સુરક્ષા ન આપી અને આ ઘટના અંજામ પામ્યું. આ બાબતે લઈને પોલીસ કઈ કહી રહી છે, લોકોનો આ મામલે શું અભિપ્રાય છે? બિલકુલ દીપાલી, આપની વાત સાચી છે. પોલીસ અધિકારીઓ અત્યારે હાલમાં માત્ર ઘટના વિશે વાત કરી રહ્યા છે, પરંતુ આ ઘટના અંગે જે એનો પતિ છે, જે મૃતક જે પાયલ છે તેનો જે પતિ છે, તેને 3 અરજી કરી હતી પોલીસ મથકની અંદર અને ખુદ પોલીસ રક્ષણ માંગ્યું હતું. આવા સંજોગોમાં પોલીસે રક્ષણ ના આપ્યું અને આ જે 2 ડબલ મર્ડરની જે ઘટના છે, ઘટનાને અંજામ આરોપીએ આપ્યો. અત્યારે હાલમાં પોલીસ આ સમગ્ર મામલે કશું પણ બોલી નથી રહી. હદ તો ત્યારે થઈ કે જ્યારે પોલીસે આ સમગ્ર મામલે રૂપિયા ખર્ચવા પડશે તેવું તેના પરિવારજનને કીધું. જ્યારે આખી ઘટના બન્યા બાદ જ્યારે આ જે પાયલ નામની જે મૃતક જે પરિણીતા છે તેનો પતિ મીડિયા સમક્ષ આવી રહ્યો હતો અને તે આખી જે વાત છે તેનો ખુલાસો કરવાનો હતો અને 12 વાગે તેને એક પત્રકાર પરિષદે સંબોધવાનો નિર્ણય પણ કર્યો હતો. પરંતુ આ મેસેજ પોલીસ જોડે પહોંચી જતા પોલીસે જે ઉત્સવ જે પાલકર નામનો જે પતિ છે તેને અટકાયત કરી લીધી છે અને બાપોદ પોલીસમાં તેને અટકાયત કરીને નજરકેદ કરવામાં આવ્યો છે. એટલે ચોક્કસથી કહી શકાય કે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો પોલીસે ખરેખર કાયદાની દ્રષ્ટિએ કે ન્યાયની દ્રષ્ટિએ કામગીરી કરી હોત તો આ જે માતા દીકરીનું જે મોત નીપજ્યું, એ મોત નીપજ્યું ના હોત ને આ બંને જિંદગી અત્યારે જીવતી હોત. એક પતિ અનાથ ના થયો હોત, એક જે બાળકી છે એ પણ અનાથ ના થયો હોત. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓની ગંભીર બેદરકારી છે. ખાસ કરીને બાપોદ પોલીસ મથકના જે એસીપી રાઠોડ અને જે પીઆઈ છે, આમની ઘોર બેદરકારી સામે આવી છે. તેઓએ જો ખરેખર પોતાની ફરજ નિષ્પક્ષ રીતે નિભાવી હોત તો કદાચ આજે આ દિવસ ના આવ્યો હોત અને આજે 2 લોકોનો જીવ ના ગયો હોત. અત્યારે ક્રાઇમ બ્રાન્ચ જે રીતે આપ જોઈ રહ્યા છો, ક્રાઇમ બ્રાન્ચનો જે બંદોબસ્ત અત્યારે હાલમાં અહીંયા ખડકી દેવામાં આવ્યો છે અને ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે અત્યારે રસ્તા બંધ કરાઈ અને ક્યાંક ને ક્યાંક જે આરોપી છે આ આરોપી સુધી પહોંચવાનો, આરોપીને લઈને તે જે ઘટના સ્થળ છે ત્યાં રિકન્સ્ટ્રક્શન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ લોકોમાં જે ગુસ્સો છે એ જોતા પોલીસ અત્યારે હાલમાં ફૂંકીને છાસ પી રહી છે અને પોલીસ માની રહી છે કે ક્યાંક ને ક્યાંક કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ના કથળે. એટલા માટે ખુદ ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજા આખી ઘટનાની અંદર ખુદ રસ લઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જે આરોપીની જે વેન છે એ આરોપીની વેનમાંથી આરોપીને બહાર લાવવામાં આવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો અત્યારે હાલમાં પૂરતા બંદોબસ્ત વચ્ચે આરોપીને લાવવામાં આવી રહ્યો છે અને ચોક્કસથી પોલીસે તમામ બાબતોની ધ્યાન રાખી રહી છે કે જે આરોપી છે આરોપીને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. કારણ કે સ્થાનિક લોકોમાં દીપાલી ખૂબ જ મોટા પાયે ગુસ્સો છે. જે રીતે એક મા અને દીકરીને જે હસતો પરિવાર હતો એ પરિવારને રફે દફે કરનાર આ જે સોલંકી નામનો પ્રિયકાંત સોલંકી નામનો આરોપી છે, એ આરોપીને લઈને લોકોમાં ગુસ્સો છે અને લોકો, મહિલાઓ, સ્થાનિક
મહિલાઓ પોતાના હાથમાં જે વેલણ હોય કે દંડો હોય આ તમામ લઈને બહાર નીકળી ગઈ છે. આપ જોઈ રહ્યા છો અત્યારે હાલમાં આ આરોપીની જે વેન છે એ વેનને સીધી અંદર ઘરમાં લઈ જવાનો અત્યારે હાલમાં પોલીસ પ્રયાસ કરી રહી છે, જેના કારણે સ્થાનિક લોકો કોઈ પણ પ્રકારની ઘટનાને અંજામ ના આપી શકે. એટલા માટે આખી ઘટનામાં કારણ કે લોકોનો જે ગુસ્સો છે એ ગુસ્સો ભડકી ઉઠે છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ મોટા પાયે કથળી શકે છે. કારણ કે અહીંયા એક બે લોકો નહીં પરંતુ 500 થી 700 લગભગ 10 આજુબાજુની 10 સોસાયટીના લગભગ 500 થી 700 જેટલા જે રહીશો છે, તેમાં મહિલાઓ છે, જેમાં પુરુષો છે, તમામ લોકો જે લોકો આખી આ જે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી રહ્યા છે, જે ઘટનાની નિંદા કરી રહ્યા છે અને જે લોકો માતા દીકરીના સમર્થનમાં હતા તેની સાથે લાગણીથી જોડાઈ અને આખી આ જે ઘટના છે એ ઘટનામાં તેઓ અત્યારે ન્યાય કરવા માંગી રહ્યા છે. તેઓને ચોક્કસથી પોલીસની કામગીરી પર કોઈ પણ પ્રકારનો ભરોસો નથી રહ્યો, કારણ કે તેઓ માની રહ્યા છે કે જો પોલીસે પોતાનું કામ કર્યું હોત તો કદાચ આજે આ મા દીકરીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો ના આવ્યો હોત અને પોલીસે કામગીરી ના કરી. અને એટલા જ માટે હવે લોકોની પણ માગણી છે કે આ જે આરોપી છે તેમના હવાલે કરી દેવામાં આવે. દીપાલી, આપ જોઈ રહ્યા છો અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચના જે ડીસીપી છે તેઓની જી ચોક્કસ.